માત્ર સુરત પરંતુ ડાંગમાં પણ રાંધણ ગેસના સિલિન્ડર માટે ગ્રાહકોની કતાર લાગી છે। આવામાં ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગેસ સિલિન્ડર માટે ઓટીપી ફરજિયાત કરાતા હાલાકી થઈ છે। સર્વર ડાઉન થતા ગ્રાહકો ગેસ સિલિન્ડરથી વંચિત રહ્યા। ગ્રાહકોની એજન્સી પર ધક્કા ખાવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ ડાંગમાં પણ સર્જાયેલી છે અને તેના દ્રશ્યો અહીં જોવા મળ્યા। એક તરફ ઓટીપી ફરજિયાત છે અને બીજી તરફ સર્વર ડાઉન થવાના કારણે આખી કામગીરી ક્યાંક ને ક્યાંક ઠપ થયેલી હોય તેમ જોવા મળ્યું છે। એક તરફ યુદ્ધનો ડર છે, બીજી તરફ તેના કારણે ગેસ સિલિન્ડરના એ અછતના સમાચાર અને તેવામાં આ પ્રકારની હાલાકી ડાંગથી। ઓનલાઈન બુકિંગ કરવાનું કમ્પલસરી છે। એના માટે KYC પહેલાં કરવી પડશે। ત્યારબાદ તમારે એક મિસ કોલ બુકિંગ કરવી પડશે ને ઓટીપી પિન આવશે એ અમારા ડિલિવરી મેનને તમારે આપવું પડશે તો જ સિલિન્ડર તમને મળશે। એના વગર ડિલિવરી થશે નહીં। અને હાલમાં બેકલોગ પણ વધી ગયેલ છે કારણ કે જેટલો માલ આવવા જોઈએ ડોમેસ્ટિક લોડનો એટલો હાલે માલ મળતો નથી। અહીંયા 10 વાગે પહોંચ્યો છતાં સર્વર ડાઉનને લીધે કામગીરી થતી નથી। સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। જે તે ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર આ ફેસિલિટી કોમ્પ્યુટરવાળાને આપે તો લોકોને રોજ સવારથી સાંજ સુધી અહીંયા બેસવું પડે, કામો થાય ને સર્વર રોજે રોજ ડાઉન હોય તો લોકોનો રોજી છોડીને અહીંયા લોકો આવે છે તો જે કંપની ડીલરશીપ જે ચલાવે એની જવાબદારી છે જે તે ગ્રામ પંચાયતની અંદર આ સોંપવું જોઈએ જેથી લોકોનો સમય બગડે નહીં। પેલી KYC કરેલું અને અમને એક નંબર આપેલો ઓટીપી, એના પર એમ કે ઓટીપી આવશે પણ હજુ સુધી ફોન કરો ને તો એ લોકો ઓટીપી જ આપતા નથી। હજુ સુધી કંઈ મળેલું નહીં, ઓટીપી આવતા જ નથી। તો અહીંયા હજુ પાછું પહોંચવા આવ્યો તો નેટવર્ક એમ કે સર્વર ડાઉન છે એવું જ કે